કે બાપા ભોળાત મારે દેવને જ મોકલો ને મને મૂંગો બનાવી દે પૂરા ને કહો ને મારી ગાડી પલટી મારી જાય જે માતાજીને પૂછો છો ને એની કરતા કૂતરી હારી જો મેલડીએ કોઈ દી ઉઠાડે નહીં રહેવા દો તમારા બા ફોન અને વેડલા ને બધું કાઢી દે। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો આ ભાઈ ક્યાંના છે તો હજી કંઈ ખબર પડી રહી નથી, પણ આ ભાઈ જે માતાજી વિશે અવારનવાર ટિપ્પણીઓ કરી રહ્યા છે અને અપમાનો પણ કરી રહ્યા છે દોસ્તો। હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો। અને ભોળાદ એમ કહેવાય છે કે દાનબા બાપુ વિશે પણ આ ભાઈ બોલ્યા છે। તો શું બોલ્યા છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ગુજરાતની અંદર આવા લુખ્ખા બધા વધી ગયા છે, કારણ કે જે દાનબા બાપુ વિશે કમલેશ જાદવ પણ બોલ્યો હતો અને ચેલેન્જ મારીને કીધું હતું કે હું જે રોગી લોકો લાવું એ મને સાબિત કરી બતાવો તો આજીવન હું સેવા કરીશ ને 5 કરોડ રૂપિયા હું આપીશ। તો હાલ એમ કહેવાય છે કે આવા ગુજરાતની અંદર ઘણા બધા લોકો વધી ગયા છે। તો આ ભાઈ શું બોલ્યા છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો એ પણ એવું બોલ્યા છે કે ભોળાદમાં એટલો બધો ચમત્કાર હોય તો મને મૂંગો કરી દે કે અથવા ગાડી ઉપરથી પછાડે। તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અને બીજું પણ એ પણ બોલ્યો છે કે માતાજી કરતાં તો કૂતરીઓ સારી। તો હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। તો દોસ્તો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરો, બીજા લોકો લગી પહોંચાડો તો એને પણ ખબર પડે કે ગુજરાતની અંદર આવા લુખ્ખાઓ વધી ગયા છે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી દો। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત।